મિત્રો અત્યારે આપણે જવાનું છે વીર માંગડાવાળાના દર્શન કરવા ભાણવાડ. તો ચલો આપણે સૌથી પહેલા તો આપણે નીકળી જઈએ રેલવે સ્ટેશને. તો જો અહીંયા રેલવે સ્ટેશન આવી ગયા હતા ને અહીંયા નીચે છે ને વેકિન હતું, વેકિન ઊભું થયું એટલે સીડીઓની માથેથી ઉતરવું પડ્યું. તો આ વેકિન સામું જ છે. પછી હું ટિકિટ લઈ લીધી, ટિકિટ લઈને ડાયરેક્ટ ટ્રેનમાં બેસી ગયા, ટ્રેન થઈ ગઈ હાલતી. આ જો અત્યારે અમે જે ગામમાં કપા વીણવા આવ્યા છીએ એ ગામ જ છે, જેક્શન છે, વાંસસાળિયા જેક્શન. ને હું તમને આ ગામનો નજારો દેખાડું. આ જો જ્યાંથી તમે નજર નાખશો ત્યાં સુધી સ્ટેશન જ છે ને ગામ ને સ્ટેશન બધું છે ને પાસે જ છે. ને અમારી વાડી પણ અહીંથી થોડીક જ આગી છે, કારણ કે 500 મીટરની દૂરી છે ને એટલી જ અમારી વાડી છે. તો આ જો તમને આગળ પાણીનો ટાંકો દેખાતો હશે. પછી અહીંથી આગળ થોડી ટ્રેન હાલશે ને એટલે જો આ મોબાઈલનો ટાવર છે, કારણ કે ગામ બાજુમાં જ છે. ને અત્યારના 7 વાગી ગયા છે અને અત્યારે વહેલા નીકળી ગયા, કારણ કે પછી ટ્રેન પછી જવાની હોય 11 વાગે જાય, એટલે પછી પાછો ટાઈમ રહે ન રહે એ હાટું મેં નીકળી ગયા વહેલા 7 વાગ્યા, કારણ કે બપોરના 3 વાગે આવતા રહો. ને બપોરને 3 વાગે એક જ ટ્રેન મળે. ને જો ટ્રેનની અત્યારે સ્પીડમાં હાલે છે ફૂલ. તો અહીંથી અમારે 15 થી 20 મિનિટનો જ રસ્તો છે, કારણ કે 15 થી 20 મિનિટમાં તો આપણે ભાણવડ પૂગી જવાના છીએ. તો આ જો ભાણવડનું બોર્ડ આવી ગયું છે. હવે આપણે અહીંથી આગળ સ્ટેશને ઉતરી જાઓ ને હવે આ જો તમને દેખાડી દો, આ છે ને ભાણવડનું રેલવે સ્ટેશન છે. ને અહીંથી બહાર નીકળ્યા એટલે જો રિક્ષા ઊભી છે, કારણ કે આપણે રિક્ષામાં તો જવાનું નથી, કારણ કે અહીંયા છે ને ટાઈમ કાઢવાનો છે થોડો ઘણો. પહેલા તો સૌથી પહેલા જવાના છીએ દર્શન કરવા, એટલે અમે જો અહીંથી નીકળી ગયા છીએ હાલીને દર્શન કરવા માટે, કારણ કે અહીંથી અડધી પોણી કલાકનો રસ્તો છે. 8 વાગી જાય અમે દર્શન કરવા પૂગશું એટલે. ને ત્યાંથી રખડવાનું છે, કારણ કે 2 થી 3 કલાક રખડશું. પછી 12-1 વાગે એટલે પાછા અમે રેલવે સ્ટેશને નીકળી જાઉં. તો જો અત્યારે હાઈવે છે, અત્યારના 8 વાગી ગયા છે ને અત્યારે જો ટાઈટ પણ બહુ છે ને રસ્તો અત્યારે સુમસાન જ છે, કારણ કે સવાર જ છે કે નહીં એટલે. તો જો અહીંયા અમે પૂગી ગયા છીએ હવે દર્શન કરવા માટે. ન્યાય મંદિર ભાણવડ લખ્યું છે, ત્યાંથી અહીં જો તમને બોર્ડ પણ મારેલું છે. તો જો ઓલા ઝાડવા દેખાય ને ત્યાં જ જવાનું છે આપણે. તો ત્યાં જઈને હું તમને દેખાડી દઉં. આ જો આવી ગયા છીએ આપણે વીર માંગડાવાળીની જગ્યાએ. તો આપણે પ્રવેશ દ્વારની અંદર જઈએ અને આપણે દર્શન કરી લઈએ. વડલો લીલો તો દર્શન કરી લીધા છે ને અત્યારે 8:30 જેવું થઈ ગયું છે. તો હવે છે ને 2 થી 3 કલાક રખડીશું ને પછી જવાના છીએ રેલવે સ્ટેશન. તો જો 2 થી 3 કલાક રખડી લીધા ને અહીંયા આવી ગયા છે રેલવે સ્ટેશન. જો તમને આગળ પીળું બોર્ડ દેખાય છે ને ભાણવડનું જ બોર્ડ છે, તો હું તમને પાસે જઈને દેખાડી દઉં. તો જો આવી ગયા છે, આ ભાણવડનું બોર્ડ આવી ગયું છે, રેલવે સ્ટેશન આવી ગયું છે. આગળ કદી ગોપાલ ને જીતુભાઈ આવેલા જાય છે ને આપણે જો અહીંયા છે ને 2 થી 3 કલાક આરામ કરવાનો છે. તો જો 2 થી 3 કલાક આરામ કરી લીધો પછી જો ટ્રેન મળી ગઈ છે. તો હવે અહીંથી આપણે ટ્રેનમાં જઈ ગયા છીએ અને હવે જવાનું છે પાછું ડાયરેક્ટ આપણે વાંસસાળિયા.
કારણ કે હવામાં 7 વાગ્યાના આવ્યા હતા ને બપોરના 3 વાગે એટલે ટ્રેન મળે. તો જો અત્યારે બેસી ગયા છીએ ટ્રેનમાં, ને ટ્રેનમાં હમણાં 20-25 મિનિટ થાય એટલે આપણે પાછા છે ને વાંસળીયામાં પૂગી જવાના છીએ. અહીંથી જો આ ભાણવડનું બોર્ડ ગયું છે. તો હવે અહીંથી છે ને આપણે 15-20 મિનિટમાં જઈને ડાયરેક્ટ ઘરે જઈને આરામ જ કરવાનો છે, કારણ કે બહુ થાકી ગયા છીએ સવારના હાલીને. તો જો અત્યારે ગામમાં આવી ગયા છીએ. તો ગામમાંથી દૂધ ને અટાણું લઈને હવે નીકળીએ ઘરે, અને આજના બ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીએ. મળીએ નેક્સ્ટ બ્લોગ.